એશિયાના સૌથી મોટા એર શોમાંથી એક એરો ઇન્ડિયા 2025ની આજથી શરૂઆત થઈ ગઈ છે। આ શો બેંગલુરુના યેલાહેન્કા એરફોર્સ સ્ટેશન પર આજથી 14 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં કેટલાક આધુનિક ફાઇટર જેટ અને ડ્રોન ટેકનોલોજી જોવા મળશે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 15મા એર શોમાં સામેલ થયા હતા। એરો ઇન્ડિયા એશિયાનો સૌથી મોટો એર શો છે। આ શોમાં લગભગ 30 દેશોના સંરક્ષણ મંત્રી, પ્રતિનિધિ અને 43 દેશોના વાયુસેના પ્રમુખ અને સચિવ સામેલ થઈ રહ્યા છે। ભારત સતત તેની સૈનિક લશ્કરી ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે અને હથિયારોનો સૌથી મોટો ખરીદનાર દેશ બની રહ્યો છે। जहां एक तरफ प्रयागराज का महाकुंभ आत्मसंधान का कुंभ है, तो वहीं दूसरी तरफ एरो इंडिया का यह महाकुंभ अनुसंधान का कुंभ है। जहां एक तरफ प्रयागराज का महाकुंभ आंतरिक मजबूती पर ध्यान दे रहा है, तो वहीं दूसरी तरफ एरो इंडिया का यह महाकुंभ हमारी बाहरी मजबूती पर ध्यान दे रहा है। जहां एक तरफ प्रयागराज का महाकुंभ भारत की संस्कृति को दर्शा रहा है, तो वहीं दूसरी तरफ एरो इंडिया का यह महाकुंभ भारत की शक्ति को दर्शा रहा है। एक तरफ जहां परंपरा और अध्यात्म का महाकुंभ चल रहा है, तो वहीं दूसरी तरफ पराक्रम और आयुध का महाकुंभ चल रहा है।